श्याम है निजवर सुंदर श्यामा श्याम, श्री कृष्ण जियावर है धनी धाम। सत चित आनंद अक्षर पार, अनंत अनादि लीलाधर, धाम धनी आनंद है, पावन पूर्ण नाम, पद के परम पद सो कहिए प्रणाम। अवंदो सतगुरु चरण को, करूँ सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र सुनाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। मेरी भव बाधा हरो, राधा नागरी श्याम। तुम्हारी कृपा कटाक्ष से, सुलभ होत निज धाम, सुलभ होत निज धाम। बोलो कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, परमहंस महाराज की, तीनों धाम की, सुंदर साथ की। आज तारीख 23/7/25 बुधवार, कथाનો 9મો દિવસ છે। અડધા ઉપર તો આપણે પ્રવાસ કરી ચૂક્યા છીએ। પ્રશ્નો થોડાક પૂછી લઈએ, પછી વિતકનો સાર લઈશું। સંપ્રદાયમાં દીવનું મહત્વ શું છે? દીવનું મહત્વ જેટલું યાદ હોય, 1 2 3। હા બોલો, બરાબર છે, બસ એક જ, બીજા નથી। જાગણીના કાર્યનો પ્રારંભ ક્યાં થાય છે? ચાલો બરાબર, પછી બીજું। હા બરાબર, જયરામભાઈ કંસારાના ઘરેથી થઈ, પછી બીજું હજી? હા બોલો, કોઈ આવડે છે પણ? હા પણ બોલો। 5 પ્રકરણ છે। વાહ વાહ વાહ, સરસ, બિલકુલ સરસ, યાદ રાખ્યું, ફાઇન। આ છે ને દીવનું મહત્વ છે। હવે એક શબ્દ વાપરેલો ગઈકાલે, જાગણીનું કાર્ય થાય છે ત્યાં, વાત બરાબર છે, પણ સ્વામીજીએ કયો નિર્ણય કરેલો દીવમાં કે હવેથી હું, હવે અડધું બોલ્યો હું, હે છેલ્લું વાક્ય બરાબર, સંપૂર્ણ સમર્પિત ધર્મને છું। યાદ રાખજો, અંગ્રેજીમાં ફૂલ ટાઈમર, આરએસએસમાં હોય છે ને પૂર્ણકાલીન, એવી રીતે સ્વામીજી 400 વર્ષ પહેલાં પૂર્ણકાલીન બની ગયા કે નિજાનંદ સંપ્રદાય સિવાય મારે કંઈ જ કરવું નથી। આ દીવનું મહત્વ છે। આગળ હવે એક તો જવાબ આવી ગયો એટલે પ્રશ્ન નથી પૂછતો, પણ છતાંય પૂછી લો। દીવમાં સ્વામીજી કોને ત્યાં ઉતરે છે? હા બોલો, જયરામભાઈ કંસારાને ત્યાં। જયરામભાઈ કંસારાનું ઘર કેટલાએ જોયું છે? હા ભાઈ, આ પૂછવું પડે, વિતક તો આજ દિન સુધી નહીં હોય। વિતકનો મતલબ એવો નહીં કે દેવચંદ્રજી પ્રાણનાથજીનું પતિ એટલે નહીં, આજની વિતક પણ હોય। ઠીક, જો કેટલાક પ્રશ્નો એવા છે કે અમારા તો આ આગલી લાઈન આગી હતી, હો હા હા હા, એટલે જુઓ, તે વખતે પણ કહ્યું કે આ જયરામભાઈ કંસારાનું ઘર છે। આ પહેલી લાઈન કહીની પૂરેપૂરી, આ લગભગ ઘણા બધાએ જોયું છે। હા બરાબર, સરસ સરસ।
પણ એક વસ્તુ જરા ધ્યાન પાત્ર છે, સુધરી જાય. એક ચોપડે ક્યાં લગે કાસું કોલસો રે એરણ હથોડો હા. એરણનો અર્થ છે ને જરા જુદો કરાય. ગણ મોટો છે, આપણો મોટો છે ને, મોટો ગણ થોડું વાસ્તવિક લાગવું જોઈએ. ઠીક છે, આ તો થોડુંક દુઃખ છે ને તો કહી દીધું મનમાં. માપનો હથોડો હોવો જોઈએ. વાસણમાં છે ને ગળની જરૂર નહીં, વાસણ બનાવવાનું હોય. હથોડો ખરો, હથોડો જોઈએ, હથોડી જોઈએ, નાની હથોડી જોઈએ, પણ પહેલી મોટા મોટી આનાથી વધારે ના. ઠીક છે, ચાલો રાજજી મહારાજ જે કરે. શ્રીજીએ જયરામભાઈને ખંડણીના અર્થાત ઠપકાના વચનો કયા, એમાંના એકાદ કહો જરા, સારું લાગે. કારણ કે આપણે જરા, હા બોલો મીરાબેન. એક ચાલો બસ બોલે તમે એ જે કહેવાના હતા. હા ચાલો તમારો અવાજ આવ્યો. હા બોલો, હવે બોલો બોલો બોલો. બરાબર છે, ચાલો પછી. બરાબર, બરાબર, ચાલો ચાલો વધારતા જાઓ. બધો બહુ ઠપકા આપે છે. તમે સાથી કોના, સુંદર સાથ કોના, ધામધણીના, અને ભૂલી જાઓ છો. હા, આ વસ્તુ બહુ અગત્ય. ચલો ઠીક, ઓકે. કયા કારણે દીવથી સ્વામીજી પ્રયાણ કરે છે? આમ જરા મરડીને પ્રશ્ન પૂછ્યો છે. હા બોલો. બરાબર છે, પણ આમાં છે ને આમ જવાબ સાચો, બેમાંથી બે આપવા પડે. પણ ઉપર ગુલાબનું ફૂલ મૂકવું હોય તો શું મુકાય? હે? હા બોલો. બરાબર બરાબર. એક તો જાગણીનું કાર્ય ખરું, પણ એમના પત્ની નહીં કહેવાનું, બાયજુના જ કહેવાનું. જો આમ ટેકનિકલ ઝીણી ઝીણી બાબત. કારણ શું કે એમાં પકડાઈ જઈએ આપણે. આ છે ને પત્ની કોને, આ કોણ? મારા પપ્પાના ભાઈ છે. તો ભાઈ તારે શું? અરે આપણા બાયજુના જ છે. આ વિષય આવ્યો, ઠીક. હવે બીજો વિષય. કઠ્ઠામાં કયા સંતની જાગણી થાય છે? હવે તો બધાની આગળ ઊંચી થવી જોઈએ. એકના એક કરે ના ચાલે. પાટલા બરાબર. ચિંતામણીજી કયા પંથના હતા? હા પાછળ. હા બોલો. કબીર બધા ફટાફટ બોલે છે. સરસ સરસ. ત્યાર પછી સ્વામીજી ઠઠ્ઠામાં કોને ત્યાં ઉતરે છે? ઉતારો કોને ત્યાં? બોલો નારાયણભાઈ, તમે બોલો પણ હાથ ઊંચો નથી કરતા. પણ મને દેખાયું તમને આવડે છે એટલે પૂછ્યું મેં. ઠીક. લક્ષ્મણ શેઠ સંપ્રદાયમાં કયા નામે ઓળખાય છે? હવે નવી આંગળી કોઈ ઊંચી થવી જોઈએ. બરાબર બરાબર. એટલી જ આંગળી ઊંચી થઈ છે. પાછળ ચંપાબેન જો છે ને, મને ખબર હતી તમને આવડે છે. બરાબર છે. ચાલો પ્રશ્નો પૂરા થાય છે. હવે ચોપાઈ દોરાઈ દઉં છું. બીજું કંઈ કહેવાનું હોય તો ઠીક, પૂછી લેજો. ત્યાં વાયદાના વહાણ છે, તે પ્રમાણે પહોંચી ગયા. કહે લાલ કાંઠે ઉતર્યા, ત્યાં માવજીભાઈ
ભેગા થયા, ત્યાં માવજીભાઈ ભેગા થયા. બોલો કાળનાથ સ્વામીજી બાયજુરાજને લેવા માટે, છોડાવવા માટે નીકળ્યા છે, પરંતુ જાગણીનું કાર્ય મુખ્ય પકડ્યું. રાજજી મહારાજે ધાર્યું હશે તે થશે, આપણે તો આપણું કામ કરતા ચાલો. જીવનમાં એક મુખ્ય ધ્યેય હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અને મોક્ષ એ મુખ્ય વસ્તુ છે. એની આસપાસ ધર્મ, અર્થ અને કામ ચલાવવા જોઈએ. એટલે જીવનમાં જે કંઈ કાર્યો કરીએ એમાં અખંડ મુક્તિ એ મેઇન હોવું જોઈએ. 24 કલાક દિવસમાં આપણને મળે છે, એમાં આપણે સંસારના કામો કરવા પડે છે અને કરીએ છીએ, પણ એ જ કામો આપણા છે ત્યાં ભૂલ થાય છે. આપણે નહીં કરીએ તો શું? ભાઈ તું નહોતો ત્યારે દુનિયા ચાલતી, નહીં હોય ને ત્યારે દુનિયા ચાલવાની. તમે નહોતા જન્મ્યા ત્યારે તમારા બાપા જીવતા હતા, બધું ચલાવતા હતા, અને તમારા બાપા મારા બાપા મર્યા ત્યારે આપણે જીવીએ છીએ, અને આપણે જઈશું ત્યારે બાકીના જીવવાના છે. માટે મુખ્ય કામ કયું છે એ શોધી કાઢો ને. અહીં સત્સંગમાં, વિતકમાં સમજી લો કે જીવનનું મૂળ ધ્યેય પરમાત્મા પ્રાપ્તિ, રાજજી મહારાજની પ્રાપ્તિ, અર્થાત જાગણી. જાગવું તે જો ક્યાં જાગવાનું છે? અહીંયા માયામાં ફસાયેલી આપણી સુરતા. ફરી અહીંયા માયાની અંદર આપણે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે, એમાં ચેતન તત્વ જીવ છે, એ નારાયણજી દ્વારા આવેલું છે, અને એ જીવને આ શરીર સાથે કોઈ લેવા દેવા નથી. પણ હું આંખથી જોઉં છું ને ત્યારે જીવ વિચારે છે કે હું જોઉં છું, હું ખાઉં છું ત્યારે જીવ એમ વિચારે છે કે હું ટેસ્ટ લઉં છું. આવી રીતે જીવ પણ ભ્રમણામાં પડેલો હોય છે. બાકી જીવને કોઈ લેવા દેવા નહીં. જીવને લેવા દેવા કેટલી? જીવ નીકળે ને એટલે બધું નકામું થઈ જાય. પણ જીવ પોતે એમ વિચારે છે કે આ બધું હું કરું છું. ઠીક છે, એની પાછળના બધા બહુ મોટા પરિબળો છે, પણ આપણે આટલો જ વિષય આજે લઈએ છીએ, જીવ વિશે. એની જોડે કર્મો જાય છે, આ બધું બરાબર. એની ઉપર સુરતા પરમધામની અહીં બેઠી છે. અઘરું યાદ રાખજો. એ રેકોર્ડિંગ થાય છે ને, આવું બધું ના બોલાય, પણ તમને બરાબર મગજમાં બેસે. આ શરીરને ચલાવનારું તંત્ર જીવ છે. એ જીવ એમ સમજે છે કે આ બધું હું ચલાવું છું, પણ જીવને કોઈ લેવા દેવા નથી. પણ જીવને ભાવ હું કરું છું. આ જીવની ઉપર પરમધામથી આવેલી બ્રહ્માંડની સુરતા, ખેલ જોવાની ઈચ્છા. સુરતાનો શબ્દકોશ પ્રમાણેનો અર્થ આ છે કે પૂર્વજન્મની રહી ગયેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જે આવવું પડે એનું નામ વાસના અથવા ઈચ્છા, સુરતા. તો આપણે પરમધામથી અહીંયા આવ્યા, એ જીવ પર બેઠા. જેવું જીવ વિચારે છે એવું આપણે સુરતા વિચારે છે કે આ તો હું કરું છું, આ તો મારું છે. અરે મારા સગા બીમાર પડી ગયા, ફલાણા ધામ ચાલ્યા, ત્યારે પેલી સુરતા પણ રડે છે. કેમ? એ અહીંયા ભળી ગઈ છે, માને છે કે હું કરું છું. એને જગાવવાની છે. મોક્ષ શબ્દ ત્યાં મૂકી દીધો છે કે આપણે એમ માનીએ છીએ કે અમે કરીએ છીએ, નથી કરતું. આ 25 તત્વોનું બનેલું શરીર કરે છે. એ સમજ આવી જાય કે આનાથી હું પૃથક છું, અલગ છું, ત્યારે પછી જોવાનો ભાવ આવશે. આજે માઇક સરસ છે, બરાબર, વ્યવસ્થા સારી છે. મેં કહ્યું હતું, પ્રમુખે કહ્યું હતું, મંત્રીએ કહ્યું હતું, એટલું સારું થયું. અને રાજજી મહારાજે સારું કર્યું. તમે જુઓ, મેં 1 2 કોઈ એ જે ભાવ જ્યારે આવશે, આજે બંધ થઈ ગયું.
થઈ જાય, લાઈટ છે. એકવાર એક સંતની ત્યાં ઘટના બની, સરસ તપેશ્વરી સંત, આજુબાજુમાં એની પ્રતિષ્ઠા સારી. એકવાર એવું બન્યું, એક ભાઈ આવે, એને થોડુંક આશ્રમમાં ગાય આપી, દૂધની ગાય આપી ગયા. દૂધની તો ખબર પડે ને, દૂધ દેતી ગાય આપી ગયા. એટલે પેલા શિષ્યો ગુરુજીની પાસે ગયા, અરે ગુરુજી ગુરુજી, આજે દાનમાં ગાય મળી, દૂધ આપે છે, 4-5 લીટર આપે છે. ગુરુજી તો વાહ વાહ, બહુ સરસ. હવે 5-7 દાડા થયા અને કશું થયું તો પેલો ભાઈ ગાય પાછી લઈ, ધ્યાન રાખજો. એટલે પેલા શિષ્ય મોડું પડી ગયું, ગુરુજી ગુરુજી, પેલો ગાય પાછી લઈ. ગુરુજી કાંઈ વાંધો નહીં, છાણવાસે તો વાપરવાનું બંધ થઈ ગયું, સાફ કરવાનું બંધ થઈ ગયું. બોલો, આવો સ્વભાવ છે, આવો સ્વભાવ બનાવો. જે કંઈ બને હા હોય, ચાલે છે, ચાલશે, ફાવશે, ગમશે. આ બધા વિષયો અહીંયા આપણે શીખવાના છે, આ સમજવાના છે. સ્વામીજી આ પ્રચારને મુખ્ય ગણીને ચાલે છે. બાયજુરાજ તો રાજજી મહારાજની કૃપાથી મળવાના છે. અહીંયા મસ્કત બંદરે પહોંચ્યા, બરાબર છે. આ મુખ્ય સ્થળ દીવ પછી મુખ્ય સ્થળ એ ઠઠ્ઠામાં ચિંતામણીજી લક્ષ્મણ શેઠની ચાગણી પહોંચ્યા. માવજીભાઈ એમના સમાજના હતા, એટલે સમાજનો માણસ આવે, મામકાહ તો હોય જ. એ જમાનામાં પણ જ્ઞાતિનો હોય તો પણ ખુશ થઈ જાય એવો સમય હતો. અને મસ્કત બંદર આજે પણ ઓમાનની અંદર છે, ત્યાં કૃષ્ણ મંદિર છે. ઠીક, ત્યાં ઉતર્યા અને દરિયા કિનારા ઉપર જ એમનું ઘર. સ્વામીજીને આવકાર આપે છે, રહેવાની વ્યવસ્થા કરે છે. અને ત્યાર પછી સાંજના સત્સંગ ચાલે છે. માવજીભાઈ આવે છે, પરિવારના સભ્યો આવે છે. એમનો દીકરો છે, એનું નામ છે કાનજી. કાનજીને એકદમ શ્રદ્ધા બેસી ગઈ. માવજીભાઈની શ્રદ્ધા બેઠી, રોજ સત્સંગમાં આવે છે. પણ હવે સ્વામીજીની વાત થોડી કડક ખરી. જો સ્વામીજી જ્યારથી દીવથી નીકળ્યા છે ત્યારથી એકદમ એવો ઉત્સાહ હતો એમનો કે કેવી રીતે જાગણી કરો, લોકો કેમ ના જાગે. આમ તો મૂળ દીવાનને, સત્તાવાળાને એટલે એક્સાઇટમેન્ટ જરા, ગુસ્સો જરા વધારે હોય નાક ઉપર. એટલે પેલા જયરામભાઈને ખકડાઈ નાખ્યા, પેલા બધા જેટલા વાર પેલા હળવળ ઠાકોરને ખકડાયા, પ્રાગપુરને ખકડાયા, પછી પેલા હરિદાસનો છોકરો વૃંદાવનને ખકડાયા. બધા જ્યાં જાય બધાને એટલે ઠપકો આપ્યો. ખકડાવવું એટલે ઠપકો આપી કે ક્યાં આવું ચાલતું હશે. અહીં આવ્યા તો અહીં આવે એટલે દીવની વાતો કરે, ઠઠ્ઠાની વાતો કરે. અને પછી એકવાર કંઈક એવું આડું આવ્યું છે તો માવજીભાઈને એવું લાગ્યું કે આ તો મને કહ્યું ખોટું લાગ્યું. હું મારે ઘેર રહે છે અને મને સંભળાવે છે, મારે તો વખાણ કરવા જોઈએ. અહંકાર ગવાયો. એટલે માવજીભાઈએ વિચાર કર્યો કે આજે કથામાં જવું નથી રાત્રે. હવે ઘેર રહે તો ઘરવાળા તોડી ખાય, કેમ કથામાં નથી જવાનું, ટાઈમ થઈ ગયો છે ને. એટલે માવજીભાઈએ શું કર્યું, એમની પેઢી હતી ને એ પેઢીમાં જઈ અને અંદર બહારનું બંધ કરી હોઈ. ક્યારેક મંદિર રોજ જતા હોય ના જાવ તો ઘરવાળા ટોકે પણ કેમ આજે શું છે નથી ગયા. એટલે બિચાર મુશ્કેલી તો ખરી. એટલે સૂઈ ગયા. અને જ્યાં રાત્રિ પૂરી થવા આવી અને હે માવજી વટ એક તમાચો માર્યો. કેમ સાનું ખોટું લાગે છે, કેમ સત્સંગમાં આવ્યો નથી. પેલા તો પૂછ્યા, જોયું તો કોઈ ના મળે. બારણા જોઈ લીધા, મોટા દરવાજા બધું બંધ હતું. નથી. આ જેમને હું મહેરાજ માનું છું, મહેરાજ કોઈ દિવ્ય પુરુષ છે. જઈને પગે પડ્યા અને પગે પડી અને એ પોતે પછી છે ને પગે પડીને પોતાની મસ્કરી કરી. ધ્યાન રાખજો. અને
સરસ રીતે સમર્પિત થઈ ગયા. આ અહંકાર જે છે ને એ અહંકાર બહુ વિશિષ્ટ વસ્તુ છે. ધ્યાન રાખજો, અહંકાર એક શબ્દ નથી, એની પાછળ એનો આખો પરિવાર છે. મને તમને બધાને અહંકાર તો છે જ, હો ભાઈ, યાદ રાખજો. અને એ અહંકાર જાય નહીં કે રાજ્યની કૃપા હોય તો થાય. તો અહંકારના પરિવારમાં, અહંકાર એટલે ક્રોધ, એના પરિવારમાં કોણ કોણ છે? એની પત્ની છે. પરિવાર એટલે બધું આવું છે. તો હિંસા એની પત્ની છે. બાપ કોણ છે? ક્રોધનો બાપ, ભય, ડર. દાદા કોણ છે? દ્વેષ. પછી માં કોણ છે? ઉપેક્ષા. સમજાય? ઉપેક્ષા કરવી એટલે કોઈક આવ્યું હોય ને પણ આમ જોયું ના જોયું કરી ચાલતી પકડવી, એમના ઉપેક્ષા કહેવાય. ત્યાર પછી મોટો ભાઈ, વિરોધ. લાડલી બેન, જીદ. દીકરીઓ જીદ કરે, જીદ. પુત્ર કોણ? વેર. હવે મારું અપમાન કર્યું એનું અપમાન બદલો હું લઈ લઈશ. એકવાર એવી ઘટના બની, આજે દ્રષ્ટાંત બીજું આવી ગયું, હા, નહીં આવવા જોઈએ પણ બીજું દ્રષ્ટાંત આપો, બહુ મજા આવશે. એક શેઠ હતા, નગર શેઠ, અને પોતાની જ્ઞાતિવાળા બધાને બોલાયા પરિવાર સાથે જમવા માટે. ખૂબ ધનાઢ્ય, અને પાપડ વેચવા માટે જાતે નીકળ્યા. પાપડ ના ચાલે, હો, લેવો પડશે, લેવો પડશે, લેવો પડશે. અને એટલા કોકે બૂમ પાડી, એટલે એ બાજુ જોયું અને શેઠ આગળ નીકળી ગયા. તો એક રાયચંદ કરીને શેઠ બેઠા હતા, એ રહી ગયા અને એમને પાપડ જોઈતો. આમ નીકળી ગયા સહજ ભાવે, રહી ગયું. એટલે પેલાને ગુસ્સો ચડ્યો, અહંકાર. મને પાપડ ના આપ્યો, આટલા બધાની વચ્ચે અપમાન કર્યું, હવે હું એનું અપમાન કરીશ. ક્રોધ. પરિવાર આગળના ધીમે ધીમે વિચાર કરજો. એટલે એની પાસે પૈસા નહોતા તો પણ ગામડામાં કથા કહીએ તો ખેતર વેચ્યું, અને શહેરમાં કહીએ તો 4 મકાન હતા, 1 મકાન વેચી દીધું, અને બધાને બોલાયા અને જમવા બેસાડ્યા, અને પોતે પાપડ લઈ લીધું. પેલા નગર શેઠને બોલાયા, પાપડ 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 આપતા ગયા. અને જો પેલા શેઠનો વારો હોય તો એમને ના આપે, આગળ નીકળી ગયા. કેવો બદલો વાળ્યો! હા, પણ પેલા બિંદુ જે જમવા બેઠા હતા એમને કશી ખબર નહીં, કંઈ મૂક્યો હોય. જો ધ્યાન રાખજો, કંઈ મૂક્યો હોય. આરું પેલા તો એમ થયું કે આ માણસને ખોટું ના લાગ્યું. જો આ બદલો, કશી અસર જ ના થઈ. મેં આટલો બધો ખર્ચો કર્યો એનો બદલો લેવા માટે, અને આના મોઢા ઉપર તો કોઈ ભાવ જ નથી આવતો કે છે. હવે કરવું શું કે છે મારે? એટલે પછી એ તો આવ્યો, આમ ક્યારે વ્યાજ દીધા. એ મૂલચંદ, શું મેં પાપડ નથી આપ્યો તો ખોટું ના લાગ્યું? તે મને નહોતો મૂક્યો, મને ખોટું લાગેલું, તને ખોટું ના લાગ્યું કે છે? ભાઈ તે મને નથી મૂક્યો પાપડ, મને તો ધ્યાનમાં જ નથી. બોલો હવે શું કરો? કોઈ એક બાજુ અહંકાર અને બીજી બાજુ અહંકારનું નામ નહીં, તો કોણ વિજયી નીવડે? ખર્ચો કરો તો માથે પડે કે ના પડે? આ રીતે અહીંયા અહંકાર માવજીભાઈનો દૂર થયો, લાફો માર્યો. ત્યારે હંમેશા ધર્મના રસ્તા ઉપર આજે આડી વાતો નથી કરતી, પરંતુ શ્રીમુખવાણીની એક ચોપાઈ કહી દઉં, પછી આગળ ચાલો. આપણામાં અહંકાર છે, એ અહંકાર આપણા ઉપર સવાર થવો જોઈએ નહીં. કોક આપણને 2 શબ્દો કહી જાય, કોક આપણને 2 ગાળ દઈ જાય, તો આપણે કેટલી ગાળ દેવાની? 4. તો ગયા કામથી. સમજો, આ બહુ નાનકડી વાત છે. ઘરમાં તો નાનું મોટું બનતું જ હોય. 2 વાસણ જોડે હોય તો ખખડે તો ખરા જ. મોટું વાસણ હોય, નાનું વાસણ હોય. મોટું વાસણ એટલે સાસુ, નાનું વાસણ હોય એટલે વહુ. તો ખખડ્યા કરે, કોઈક દિવસ તો ખખડે ને, ના ખખડે એવું નહીં. ચાલો હવે વિષય જતો રહ્યો. ચાલો હવે શ્રીમુખવાણીની અંદર અહંકાર વિશે બહુ સરસ કહ્યું છે. એની મજાની ચોપાઈ છે.
ખિલવત ગ્રંથના પ્રારંભમાં છે, કદાચ વાંચવું હોય તો વાંચજો. મારા કહ્યા, ચોપડી અઘરી છે પણ સહેજ રેફરન્સ મગજમાં રાખશો તો આવડશે. મારા કહ્યા કાઢા કહ્યા હો જુદા, એહી મેં ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા. ઓરિજિનલ ચોપડી ધણી કહી દેવા. જો કેટલાક સાધુ સંતો મારા જેવા બની બેઠેલા, મેં અહંકાર માર્યો, મારા કહ્યા, પછી કે કાઢા કહ્યા, મેં અહંકાર કાઢ્યો, કહ્યા હો જુદા, અહંકારથી હું અલગ થઈ ગયો છું. એહી મેં ખુદી, આવું કહેવાનું પણ ના રે. અને જો આવું કોઈ નહીં તો પરમાત્મા તમારી જોડે છે. કેટલી બધી ઊંચાઈ. મેં અહંકાર માર્યો છે તો એ અહંકાર થયો કે નહીં? મેં અહંકાર કાઢ્યો છે તો એ અહંકાર થયો કે નહીં? અહંકારથી જુદો થયો છું તો એ પણ અહંકાર. આ બધું કાઢના. પેલો તો રોજનો તો છોડી જ દેવાનો. હા, માવજીભાઈનો ગયો, અહીંયા જાગણી ખૂબ થવા લાગી છે, ત્યાંનો દરોગો અહીં સભા થવા માંડી અને હિન્દુસ્તાનમાંથી લોકો આવ્યા છે એટલે ત્યાં સાદ પાડીને કહેવા લાગ્યો, જે કોઈના સગાવાલા હોય એ અમારી પાસે છે, પૈસા આપીને છોડાવી જાઓ. પણ અને પેલો દરોગો બધા કથામાં હોય એટલે કથા થોડી થોડી સાંભળો, ધ્યાન રાખતો. એનું મન પરિવર્તન થયું. અને એવું કહે છે વિદ્વાનો અને પંડિતો કે તે વખતથી ચાંચિયાગીરી બંધ થઈ ગઈ, એનું હૃદયનું પરિવર્તન. આ બાજુ એ દરમિયાનમાં રૂપા રાંધા કરીને 2 દીકરીઓ આવે છે અને એમણે સમાચાર આપ્યા કે બાયજુરાજને છોડાવી દેવામાં આવ્યા છે. ભાઈ, કોણે છોડાવ્યા? ત્યારે કે આવાસી બંદર ઉપર એક ભૈરો શેઠ છે અને એ ભૈરો શેઠ ખૂબ ધનાઢ્ય છે, જબરદસ્ત. અને એણે તપાસ કરાવડાવી કે ભાઈ આપણી જ્ઞાતિનું કોઈ છે કે ભારતથી કોઈ ન આવી શકે હિન્દુસ્તાનથી, તો આપણે છોડાવી દઈએ. તપાસ કરાવી, કારણ કે એક જગદંબા જેવી અત્યંત તેજસ્વી પવિત્ર બાઈ છે અને એ આપણી જ્ઞાતિની છે, લોહાણા જ્ઞાતિની. તો પછી ભૈરવ શેઠે પૂછાવડે પૈસા કેટલા? ત્યારે કહે છે 7,000 કોરી. તે જમાનાનું ચાલતું નાણું 7,000 કોરી એટલે કેટલા? 1 કોરી બરાબર 4 આના. ના યાદ રહે ચિંતા. 1 કોરી બરાબર 4 આના. તો 7,000 કોરી 70,000 કોરી બરાબર 17,500 રૂપિયા થાય એ જમાનાના. એક જણને છોડાવવાના. ભૈરવ શેઠે પૈસા આપીને કાવ છોડાવ્યો. મારા સમાજનું કોઈ દુઃખી ના રહેવું જોઈએ. મારા સમાજના લોકોના હૃદયમાં કકડાટ જેને કહેવાય ન હોવો જોઈએ, દુઃખ ન હોવું જોઈએ. જાઓ છોડાવી લાવો. આજે તો સગો ભય હોય ને તોય આપણે જોવા તૈયાર નથી. છોડાવવાની વાત તો બાકી પડે. આટલો જમાનો બદલાઈ ગયો છે. ક્યાં રહે છે ભૈરવ શેઠ? આવાસી બંદર. સ્વામીજી કહે છે ચાલો આવાસી જઈએ. આવાસી બંદર બાઈજી છે ભૈરવને ત્યાં, પ્રાણપતિને સૌ જોઈ કહ્યું એ જાણીતી વાત. સરસ કે છે. આ લોકો બધા જાણે. ચાલો જઈએ. કર તૈયારી આવાસી દેખા, ભૈરવ શેઠ મિલત સુખ પેખા. આવાસી બંદર પહોંચી ગયા. ભૈરવ શેઠને જોયા. સ્વામીજીને ખૂબ આનંદ થયો. ભૈરવ શેઠને પણ પોતાની જ્ઞાતિના સંત પુરુષ આવ્યા, ખૂબ આનંદ થયો. જે કંઈ એમની નાવા ધોવાની વ્યવસ્થા કરવાની છે કરી. એક સરસ મજાનો બંગલો કાઢી આપ્યો. કેટલી સમૃદ્ધિ છે. જે માણસ આટલા પૈસા એ જમાનામાં 7,500 રૂપિયા ચૂકવે તો કેટલો ધનાઢ્ય હશે. અને એક વસ્તુ છે, ગીતક કથામાં આ વસ્તુ આપણા ધ્યાનમાં આવી ગઈ.
એ જમાનામાં પરદેશમાં જે લોકો હતા ને એમની પાસે પૈસા એટલા બધા ગજાની પડી, એ લોકોએ પરોક્ષ રીતે એ છે ને એ જગ્યાઓ એ દેશ આપણા લોકોએ કબજે જ કરી દીધેલો નાણાકીય રીતે. એના રાજાને જે કંઈ કરવું હોય ને તે આ લોકોને પૂછીને કરે, આટલી બધી સમૃદ્ધિ. એટલે મકાનો તો હોય જ, એક સરસ મજાનો બંગલો કાઢી આપ્યો, સાફ સફાઈ કરાવી દીધી, સોફા મૂકી દીધા, ગાદલા મૂકી દીધા, અને એક મોટો પંખો એવો આપ્યો, લગાવી આપ્યો, આખા રૂમમાં પવન જાય. પંખો તમે જાણો છો, કેટલા નથી જાણતા, હાથ ઊંચો કરો. તે જમાનામાં લાઈટ હતું, પંખા હતા ના, નહીં કરો હાથ ઊંચો, મને ખબર છે. કેટલાય આ પંખો જોયો છે, હું કહેવા માગું છું એ હા ખરા. એ પંખો કેવો હોય, જાડું કપડું હોય, જાડું કપડું, આટલું પહોળું હોય, જેવી જરૂરિયાત, મોટું પહોળું, ઊંચું આટલું, અને એને દોરડું લગાવેલું હોય, ઉપર લટકાવેલું હોય અને દોરડું લગાવેલું હોય, અને એ દોરડું આમ 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 કડીઓ નાખીને છેક છેલ્લે માણસ બેઠો હોય એ ખેંચે આમ, એટલે પેલું કપડું જાડું હોય એટલે હલે ને, હલે એટલે જાડું હોય એટલે પવન આવે. આ પંખો એ જમાનામાં હતો. સ્વામીજી માટે આવો પંખો મૂક્યો ને મોટો મૂક્યો, એને મહેમાન માટે કેટલો ઊંચો ભાવ. અહીંયા જૂના જમાનાને થોડાક વિચારવા પડે, સમજવા પડે કે એ લોકો આપણા જેટલા માસ્ટર ડિગ્રીવાળા ભણેલા કે આપણા જે સાધન સંપત્તિ આજે આપણે ભોગવીએ છીએ, ઘરમાં પંખા લગાવેલા હોય ને, ગેસ હોય ને, કુકર હોય ને, પછી ઓવન હોય અને એસી બેસાડેલા હોય, આવી સુખ સમૃદ્ધિ નથી. આપણા કરતાં સુખી વધારે હતા, ખૂબ સુખી. અને કોઈ મહેમાન માટે તો તારા આંગળીયા કોઈ પૂછીને આવે તો આવકાર મીઠેરો આપજે આપતા. સ્વામીજી માટે સ્વાગત કર્યું, નવાની વ્યવસ્થા કરી. પછી શેઠ સ્વામીજીની પાસે બેસે છે, પૂછે છે. હવે એક વાત છે, કોઈ મહેમાન આવે તો ખબર અંતર પૂછે કેમ છો, શું છે, તમે આટલે બધે દૂર કેમ આવ્યા. એ એમને ખબર હતી કે બાજુરાજ મળે છે, જે કંઈ લીધી. અહીંયા સંસારની કોઈ વાત, કોઈ વિતક કાર્ય નોંધમાં નથી લીધી. સ્વાભાવિક છે કે બાજુરાજ મળ્યા, સ્વામીજીને આનંદ થયો, બાજુરાજને આનંદ થયો, ખૂબ ઢગલાબંધ આનંદ થયો, પતિ પત્ની મળે એટલે આનંદ થાય. પણ એ નથી. શું છે તમારો પરિવાર, શું છે? ભૈરવ શેઠે પૂછ્યું, તમે આવું ધર્મ પ્રચારનું કાર્ય લોહાણાને કેમ શરૂ કર્યું? અંદર નથી લખ્યું, પણ આ સ્વાભાવિક પ્રક્રિયા છે. લોહાણામાં જો ધંધો કરે, બરાબર ને, નોકરી મોટે ભાગે ના કરે, દુઃખ વધારે ના કરે. એટલે આ વાત જમાનાથી પરંપરાથી ચાલે છે. ભાઈ આવું કેમ? શું દુઃખ પડ્યું તમારા પરિવારમાં? ધર્મમાં નીકળ્યા? ત્યારે સ્વામીજી કહે છે કે મારે તો 5 ભાઈઓ છે, માતા છે, પિતા છે, દિવાન છે, અમારું ઘર આખું દિવાનગીરી કરે છે, પૈસાથી ખૂબ સમૃદ્ધ છે, મારે પત્ની છે, કોઈ તકલીફ નથી. કે છે કિન કારણ સ્વામી ઘર છોડા. તો પછી ઘર કેમ છોડ્યું કે છે? ત્યારે કે છે અબ કહું ઘર છોડની માતા. હવે ઘર કેમ છોડી હતું? મને મારા સદગુરુએ, પછી શબ્દ મૂક્યો, મને મારા ધામ ધણીએ પોતાનો પ્રિય શિષ્ય માન્યો અને મને કહ્યું કે પરમધામથી, અખંડ અનંત અનાદિ એવા ધામથી અહીંયા ખેલ જોવા માટે, આ દુઃખરૂપી જગતને જોવા માટે આવ્યા છીએ. અને એ ખેલરૂપી જગતને જોવા આવેલા 12,000 બ્રહ્માંડો આ ખેલની અંદર મૂળ ધામને, મૂળ પ્રેમને ભૂલી ગયા છે. હે મહારાજ, તમે બધાને જગાવીને આવો. તાકો શ્રી મહારાજ જગાવો, લીએ વિના મૂળ ઘર મત આવો. મારા ગુરુજીની આજ્ઞા છે. બોલ, એ તો ગુરુજી તો કહે કે બધું થોડું માનવાનું, આપણી ઈચ્છામાં ફાવે એટલું લેવાનું. અહીંયા તમે જુઓ કે મેં એટલા માટે કહે છે નિજાનંદ સ્વામી યહ કીના તબ હમ સુન કર ઉત્તર. ભાઈ કેમ છે મારા
ગુરુને પૂછ્યું કે અત્યારે ક્યાં મળશે કે છે? તો કે સમગ્ર દેશમાં ફેલાય છે, યાત્રા કરો અને પછી લઈ આવો, જાગો. પણ કેવી રીતે ખબર પડે કે છે કે આ બ્રહ્મસૃષ્ટિ છે? કારણ કે તમે જેવો ઉપદેશ આપશો ને તરત જ એ સ્વીકારી લેશે. એને બ્રહ્મસૃષ્ટિ સમજી લેવાની. અને એ રીતે વાતો ચાલી. બપોરનો ટાઈમ થયો, જમવા માટે રસોઈયાઓ એમને ત્યાં હતા. રસોઈની તૈયારી થઈ ગઈ. પછી કહ્યું કે સ્વામીજી જમવાનો સમય થયો છે, પધારો જમવા માટે. ત્યારે વિતકકાર લખે છે, સ્વામીજી ફરી સ્નાન કરે જમતા પહેલાં. સ્નાન કિન પિતાંબર ધારા તબ ગયા શેઠ કલત્ર સારા. તબ સ્વામી આસન પર આયે ધર ચોકી પર થાન ભરાયે નયા. પિતાંબર એટલે આવા બે જગ્યાએ પિતાંબર પહેર્યાનો ઉલ્લેખ છે. જ્યાં પન્નામાં જશે ત્યારે પણ સ્વામીજી આ રીતે વસ્ત્રો ધારણ કરે છે. આપણે તો પ્રણામી, આપણે શાના નિયમો પાળવાના? જેવું છે એવું આખી દુનિયામાં ફરીને ધૂળ ને બેક્ટેરિયા લઈ આવ્યા હોય તો કે ના અમારે પ્રણામી કશું નહીં કરવાનું, ચાલે, બધું ચાલે. અહીંયા નીતિ નિયમ પાળવામાં આવે છે. સ્વામીજી ઉદાહરણ પૂરું પાડે છે. સરસ મીઠાઈઓ આપી અને ચર્ચા ચાલી. ભૈરવ શેઠનું નામ નગરમાં મોટું એટલે અનેક મત પંથના લોકો આવે, સત્સંગ સાંભળે અને કહે છે શેઠ કે સંગ બહુત જન આયે તીન સૃષ્ટિ મિલ સભા ભરાય. તીન સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, ટૂંકમાં બધાય આવે. ધર્મમાં માનનારા આવે, ના માનનારા આવે. હવે નહીં જઈએ તો ભૈરવ શેઠને ખોટું લાગશે. અહીં આગળ પણ આજે એ ચાલે છે કે ભાઈ આ બધો ખર્ચો કોણ કરે છે? કારણ કે એક્સ વાય ઝેડ સામે નહીં જઈએ ને તો મારું ધ્યાન રાખશે. હું જઈશ એટલે મારે મળવું પડે, મળીશ એટલે હાજરી પુરાવવી પડે. બાકી આપણે સત્સંગમાં લેવા દેવાની આમ કરીને જવું પડે. બધા આવે છે અને એમાં ખાસ ધ્યાન પાત્ર કબીરપંથી લોકો આવે છે. ત્યાર પછી મુલતાની લોકો આવે છે, એ સરસ ગાય છે. અને ત્યાંના ભજન મંડળના મહિલા મંડળના મુખ્ય આગેવાન મોહનત કહેવાય. ભજન મંડળના આગેવાનને શું કહેવાય? મોહનત. મોહનત એટલે આગેવાન. આ ગુજરાતમાં શબ્દ છે. એટલે પહેલાંના સમયમાં શું હતું કે અમે આઠમ કરીએ બધા એટલે મંદિરમાં, ત્યારે 5-10 ગામની મંડળીઓ આવે અને બધા આવે વારાફરતી. એટલે જે મંદિરના ગુરુજી હોય એ જાય અને મંડળીવાળા જે કે ભાઈ મોહનત કહી ગયો, બોલા મહારાજ આવી ગયા, તો પણ મોહનતને બોલાવે, એને પુઢાર કરવાનો અને શ્રીફળ આપે. આવો રિવાજ. તો અહીંયા આવાસી બંદરમાં મહિલા મંડળ ચાલે, વડોદરામાં મહિલા મંડળ ચાલે છે ને. આપણું મહિલા મંડળ તો બહુ પાવરફુલ છે. જે ધારે કે રામજી મહારાજ માટે આવું કરવું છે તો 5 મિનિટમાં કરી નાખે. આ વખતે નક્કી કર્યું ભાઈ આ નાસ્તાનું તો બરાબર છે, પછી હવે બધા નાસ્તો કરે, રામજી મહારાજ બાકી રહેવા જોઈએ. શીરાનું કંઈક રામજી મહારાજ ધરાવાય તો સારું. મહિલા મંડળ કે ઓલરેડી કોઈ ખબર છે મહિલા મંડળે રામજી મહારાજને હવે શીરો ધરાવવાનું નક્કી કર્યું? મને છે ને આ મહિલા મંડળે એમનામ જ ગોઠવી દીધું, કોઈને ખબર ના પડે. હા, મહિલા ત્યાંનું મહિલા મંડળ છે. જો વિતક છે ને આજની ઘટનાઓ પણ આપવી જોઈએ. તેજ કુંવર મહાજન કેઠામાં દર્શન કરણ આવે ધનિધામાં. એનું નામ તેજ કુંવર. પાછું મહિલા મંડળના આગેવાન એ પણ સરે રાત દિવસ સત્સંગ ચાલે છે. પછી પ્રાણનાથજીને થયું કે સારું આ ભૈરવ શેઠે મારા ઉપર આટલો બધો ઉપકાર આપ્યો, કોઈનું દેવું ન રાખે મુરારી, વ્યાજ સાથે આપે. તુમ 1 પૈસો દોગે વો 10 લાખ. ક્યારેક આપી જુઓ, ના મળે તો કહેજો ગુરુજી વ્યાસપીઠ પર બેસી ખોટું બોલ્યા. રાજજી મહારાજ તમારું દેવું ના આવે, તમે પ્રેમથી દાન કરો, 1 લાખ આપો. અહીંયા પણ એવું થયું. પ્રહલાદ કહે છે કે હવે આ માણસ પાસે સાધન સામગ્રી, સોનું ચાંદી હીરા મોતી
અરે સમૃદ્ધિ, સત્તા, કે હવે એને શું આપું? મારી પાસે જે છે તે આપો. મારી પાસે જે છે ને, કરોડો, અબજોની ઉપર ખરવો મૂકો, એના કરતાં મોટી કિંમત છે તે આત્મકલ્યાણ, જાગની અનુજ્ઞા આપવું. હવે આપવું હોય તો પછી મારે આમ કરીને લેવું પડે, કાં તો તગારું ધરવું પડે, અને કાં તો ચેક હોય તો બેંકમાં જમા કરાવવો પડે. બરાબર ને? ભૈરવ શેઠને આપવું છે, પણ એનું સાધન પણ જોઈએ, અને એ સાધન એટલે સાધન શુદ્ધિ. ભૈરવ શેઠને બોલાયા. એ ભૈરવ શેઠ હવે આમ સભા બેસે, જો અહીંયા બધા સાંભળવા બેસે છે, બાજુમાં ભૈરવ શેઠ છે, કારણ કે શેઠ છે ને. પણ શેઠ પાછા કેવા? પેલા હસ્યા, રામસિંહભાઈ હસ્યા. નહીં કહું તમારું ન કશું, એમને કે રૂપો છે, હું તમને નહીં કહું, વડીલોનો છે, મોટો આપણો મૂકો, પણ એ તમને કહેવાનું નથી મારે. તે શેઠ અહીંયા બેઠા ને ભૂકો વચ્ચે મૂકેલો 15 ફૂટ દૂર, અને એની પાઇપ લાંબી, ગુડું કરે, બધા સાંભળ્યા કરે. હવે એમને ઘેર ગયા હોય અને એકદમ કેવી રીતે કહેવું? તો બહુ વારવાર તો યાદ આવી જાય છે, નથી. તો સ્વામીજીએ કહું, ભૈરવ શેઠ, તમે અમારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. કેવી રીતે હું આવું? પણ એક કામ જો તમે કરો કે હું કહું એટલો નિયમ તમે લો, 1 મહિનો નિયમ પાડો, તમને પરમાત્માના દર્શન થઈ જશે. કરાવું એવું નથી બોલતા, દર્શન થઈ જશે. ભગવાનના દર્શન થતા હોય એમની ભાષામાં, તો પછી શું ખોટું? બોલો, શું છોડવાનું છે કે છે? તો કહે છે સ્વામીજી, પીના તમાકુ છોડ દો, पीना तम्बाकू छोड़ दो और मांस मछली सब शराब और सब कैफ परदारा चोरी न कब. પ્રણામી સંપ્રદાય એટલે શું? નિર્વ્યસની. આ સિદ્ધાંત બતાવ્યો. આપણે વિતક કથા પૂરી થાય ત્યારે કોઈને કોઈ વ્યસન હોય તો મનમાં સંકલ્પ કરીને છોડી દેજો. હવે વ્યસન આમાં તો લગભગ કોઈના ના હોય, ગેરંટી. પણ ચા વગર ચાલે નહીં, કોફી વગર જીવાય નહીં, આ બધું જે હોય તો પછી છોડવું પડે. હું દૂધ લેવા માટે અહીંયા મંદિરમાં આવું, ગાયનું દૂધ જોઈએ છે, પણ વાસણ ગંદુ હોય તો દૂધ ફાટી જાય. આ પાત્ર છે હૃદય કમળ, એની અંદર બીડીઓનો ધુમાડો હોય, તમાકુનો ધુમાડો હોય, ચા કોફીની કડવાશ હોય તો રાજી મહારાજ આવે. એટલે કે જે પીના તમાકુ છોડ દો. તમાકુ કોઈ પણ રીતે નહીં, ખાવામાં, પીવામાં, સૂંઘવામાં, કશાયમાં નહીં. જોકે અત્યારે તો કોઈ સૂંઘતું નથી, પણ પહેલાંના જમાનામાં ખાસ કરીને આમ કરીને લે ને ચીકણીનો સૈકો, ચીકણીઓ સૂંઘતા પહેલાં. અને ચીકણી એટલે ભાઈબંધી, બહેનોની ખાસ ભાઈબંધી કરવી હોય તો એક બેન બીજી બેનને કહેલો ઘેર બનાવી છે. કોઈએ ચીકણી બનાવતા જોયું છે? હાથ ઊંચો કરો જોઈએ. 1 2 3 4 5 6 મેં જોયેલું છે. હા, આવડું નાનું ખલ જેવું લેવાનું, માટીનું વાસણ આવે અને મોટી લાંબી લાકડી બીજાનો ઉપયોગ કરે. કપડાથી ચારવાની હોય છે, ઝીણો કપડો, જેથી સૂંઘી એટલે સીધી પહોંચે. તો એટલે કોઈ પણ મેનરમાં એ છીકણી ના જોઈએ. ત્યાર પછી ઓર માંસ મછલી સબ, માંસાહારમાં જે કોઈ વસ્તુ આવતી હોય બધી જ સબ શબ્દ મૂક્યો. માંસ ને મછલી સિવાય ઘણું બધું આવે છે. તમને ખબર છે? તમે અમુક બ્રાન્ડના બિસ્કિટ ખાઓ,
અમુક બ્રાન્ડની ચોકલેટ ખાઓ અને બેકરીની આઈટમો ખાઓ, એની અંદર એક યા બીજી રીતે માંસાહાર આવે છે, એની ઉપર નંબર જોઈ લેવો. યાદ રાખજો, નંબર લખેલો હોય છે અને એ નંબરને તમે છોકરાઓને કહેજો ગૂગલ પર કાઢી આપશે કે આ કઈ કઈ આઈટમો અંદર નાખેલી છે. એમાં ભૂંડની ચરબીઓ આવે, ગાયનું માંસનો પણ ઉપયોગ કરેલો હોય. એટલે આજના જમાનાની અંદર તમારે સારું સમજવું કે તમે બહારની આઈટમો ખાઓ, એટલે બ્રાન્ડેડ ન ખાઓ. બ્રાન્ડેડમાં એટલે માનો આઈસ્ક્રીમ છે તો અમૂલ છે કે સુગમ છે એવી કંપનીઓ સિવાયનું ખાઓ ને, અંદર શું મેળવેલું છે ખબર ના પડે. પેલા તે છૂટક આઈસ્ક્રીમ બહુ સારો મળે છે, ફલાણાને ત્યાંની ભૂલથી તો ઘેર લાવીએ તો એ ઓગળે નહીં. રાજસ્થાની ગુલ્ફી તો એમાં શું નાખે છે ખબર છે? ડાલડા ઘી. ડાલડા એ તો ખબર પડે, વનસ્પતિ ઘી. હવે વનસ્પતિ ઘી ખાવાથી હાર્ટ ફેલ થાય છે, તો ગુલ્ફી ખવાય. પછી બીજું એની સાથે સાથે આંબલી તો ખરી ને, આંબલીના બિયા શું કહીએ છીએ? ચચુકા. એનો લોટ પણ નાખવામાં આવે છે, એ પણ નુકસાનકારક. આ બધું આ છે ને વિતક જે છે ને એ બહુ શીખવે છે. એ ખાવ એટલે નુકસાન જ થાય કે છે. પછી કે છે શરાબ ઓર સબ કેફ, દારૂ અને કોઈ પણ પીણું. આ ફલાણા પીણામાં તો ખાલી જવ કે અજમાનું જ પાણી હોય. ભાઈ ભાઈ આગળ પરદારા ચોરી ન કબ, પરદારા વ્યભિચાર, પુરુષ હોય કે સ્ત્રી ન કરો. સ્ટ્રિક્ટલી વાત વોર્નિંગ છે પ્રણાલી સંપ્રદાયમાં. અને ચોરી ન કરવી. ભેરોસેટ તો એનું શરીર દારૂથી જ બનેલું હતું. દારૂ ના પીવે તો એવો બોલી શકે નહીં, ચાલી શકે નહીં. ભૂકો ના પીવે તો ચેન ના પડે. અને માંસાહાર એના ઘરનો રૂટીનનો ખોરાક. હવે આવો માણસ કેવી રીતે નિયમ લે? પણ યાદ રાખજો, નિયમ કોણ લે? આ છેડે ને આ છેડે હોય ને, છેડાનો ભરાડીમાં ભરાડી માણસ હોય ને, એ ભરાટ કરતો કે છોડી શકે. તમારા મારા જેવા ઢીલા પોચા માણસો ન છોડી શકે. એણે કહી દીધું, સ્વામીજી આજથી જ હું નિયમ લઉં છું. અહીંયા 2-4 શ્લોક છે કે આ વ્યસનો કરવાથી શાસ્ત્રોમાં શું કહેલું છે એ જરા કહી દઈએ અને આગળ ભેરોસેટમાં. શ્રી મહાભારતમાં લખેલું છે, શ્લોક નથી વાંચતો, સમય જાય, કે જે મનુષ્ય પારકી સ્ત્રીને માતા સમાન, પારકા દ્રવ્યને લોઢા સમાન અને પારકા જીવોને આત્મ સમાન જુએ એને પંડિત કહેવાય, એને સજ્જન કહેવાય. આત્મવત પરદારેશુ પરદ્રવ્યેશુ રોષ્ટ. આગળ પછી જે મનુષ્યો પારકું માંસ ભક્ષણ કરી અને પોતાના માંસને પોષે છે, માંસાહાર કરીને પોતાના શરીરને પોષે છે, તેઓ અશુચિ નામના નરકમાં પડીને પોતે પોતાનું માંસ ખાય છે. નરકમાં જઈ અને આપણે આપણું માંસ ખાવું પડશે જો માંસાહાર કરીએ તો. પછી દારૂ પીવાથી શું થાય? છાનાવાના પી આવે. છાનાવાના જઈને પેલી ઈંડાની આમલેટ ખાઈ આવે. મુસલમાનો એમ કે આમલેટના ભાવ તો તમારા હિન્દુઓએ વધાર્યા. જૈન લોકો ખાઈ આવે, હિન્દુઓ ખાઈ આવે, બધા ખાઈ આવે છે. અને પાછા એમ કે આ ઈંડો તો છે ને શાકાહારી કહેવાય કે છે, વેજીટેરિયન છે. ઇન્જેક્શન મૂકે છે ને ઈંડું આવે છે, ઇન્જેક્શન મૂકે છે ને ઈંડું આવે છે. તો આપણે એવું કહીએ કે ભાઈ ઝાડના ફળિયામાં ઇન્જેક્શન મૂકે ને ઈંડો આવે છે. આહારમાં ઈંડું, પોષણમાં મીંડું. યાદ રાખજો, નુકસાનકારક કે છે. 100 ગામ બાળ્યાથી મનુષ્યને જેટલું પાપ થાય છે, કેટલા ગામ બાળવાના? 100 ગામ. કેટલું પાપ મદિરા પાન કરનાર મનુષ્યને થાય છે? વિચાર કરો. હવે દારૂ પીવો, હવે તો
અમેરિકામાં આપણા ગયેલા ભારતીય સંસ્કૃતિના સંતાનો કેટલાક, મોટાભાગના નહીં, કેટલાક નવું મકાન બનાવે તો પોતાના એક રૂમમાં દારૂનો બાર રાખે. દારૂનો બાર એટલે દારૂ પીવા માટેની સ્પેશિયલ એક કબાટ રાખ્યું હોય, ત્યાં 2-4 ટેબલ મૂકેલા હોય. ભાઈ હોય છે કે બરાબર હું કહું છું? અરે ઇન્ડિયામાં એવું થઈ ગયું, આપણા ભારતમાં લોકો આવું કરતા થઈ ગયા. શું કરો તમે? હવે આ ક્યાં જઈને ભૈરવ શેઠ કેટલો સમૃદ્ધ, કેટલો જબરો વ્યસની, જે વખતે કહ્યું સ્વામીજીએ તે જ વખત ગુરુ કરતા હતા, ફટાક કરતબનો હુભો ને ભાગી નાખ્યો, ત્યાં ને ત્યાં જ ભાગી નાખ્યો. કહે છે કરશે હુક્કા તુરત હી પૂરા, બેઠા પાસ ચર્ચા જીત ચોરા ચોરા. લાલદાસજી મહારાજ શું કહે છે? उस वक्त आगे हुका हुता, उस वक्त आगे हुका था, सो दिया तुरंत फोर, तरत फोड़ी नाख्यो. ઉદક ધરાયા 4 વસ્તકા. ઉદક એટલે પાણી, હાથમાં જલ લઈ લીધું એટલે પ્રતિજ્ઞા લઈ લીધી 4 વસ્તુની ઉપરની. પરદારા ચોરીના દઈ શ્રવના આત્મજોર. અરે બરાબર ધ્યાન રાખીશું. કેવો માણસ! જ્યારે કહ્યું તે જ વખત મનોબળ નક્કી કરી નિશ્ચય કરી લીધો કે હવે હું આ નહીં કરું, સહેજ પણ નહીં થાય મારાથી. આમાંથી શીખવાનું શું? જે વખતે સારો વિચાર આવે, સમજો, જે વખતે સારો વિચાર આવે એનો અમલ તરત જ કરી નાખો. મારે આ વાઘા સરસ છે અને આવું ધરાવું તો કેવું, તરત જ નિર્ણય કરો, યસ ઓકે. પછી ઘરે પૂછ્યા કરું તો, બધા સલાહ કરી સંમતિ લઉં તો ગયા હતા. એના ઘરમાં હોવા થઈ ગઈ, ઘરવાળા તો ગુસ્સે થઈ ગયા અને વિરોધ કરવા લાગ્યા. અરે આમનો દેહ તો દારૂ વગર જીવે, દારૂ માંસાહારમાં જીવે છે, એમની દશા શું થશે? આવા કઈથી સ્વામીજી લઈ આવ્યા? સ્વામીજી દારૂ આ કઈથી લઈ આવ્યા કે છે? બાપ રે! પછી ભૈરવ શેઠ ગયા. વેપારી માણસ છે, જુઓ, 1 મહિનો સાચવવાનું છે. તમારે જે કંઈ ખાવું હોય તો મારું રસોડું જુદું બનાવવું. અને જો મહિનામાં મને જો પરમાત્માના દર્શન નહીં થાય તો હું પાછો હતો એમનો એમ. ઓહો! પછી 1 દિવસ ધ્યાન રાખજો, 2 દિવસ, ચોથા દિવસ આવીને લાંબાને પગે પડ્યા. સ્વામીજી જીવનભર નિર્ણય લીધો ક્યારે આ 4 વ્યસન નહીં કરું, અને તરત જ કંઠી બંધાય. હવે આપણે વિચારીએ આપણને 4 દિવસમાં આવો ફાયદો થાય? આટલું મનોબળ મજબૂત કરીને સમર્પિત થઈ જાઓ તો 4 દિવસ નહીં, તમને મને 2 દિવસમાં થઈ જાય. આ રીતે ભૈરવ શેઠની જાગણી થાય છે. ત્યાર પછી 1-2 ઘટનાઓ બને છે અને એ ઘટનાઓમાં એક ઘટના જોઈ લઈએ. એક જ ઘટના જોઈશું કે ત્યાં ભણસારી લોકો રહે. ભણસારી જે લોકો વેપારી લોકો હોય, વૈશ્ય લોકો, ધંધો કરતા હોય, જે કચ્છના હોય એમને ખબર હોય ભણસારી આખા પરિવારો હોય છે અને એ પરિવારો પણ વેપારમાં જોડેલા હોય છે, જબરજસ્ત પૈસા થાય. હવે એમની સ્ત્રીઓ કથા સાંભળવા જાય એટલે પેલા ભણસારી લોકોને ગમે નહીં અને તે રાત્રે જાય. હવે રાત્રે જાય તો કેમનું ફાવે? પહોંચ હોય રાતને પરદેશમાં બૈરા કોકને ઘેર જઈને કથા સાંભળવા જાય એ તો અજુકતું. અને એથી વધારે થાક્યા પાક્યા હોય તો ટાઈમે ખાવાનું મળે ના મળે, એ ખીચડી બનાવી શાકને ખીચડી ખાઈ લીધું તો દશા શું થાય? એટલે અકળાયા. એટલે 2-4 જણા આવ્યા ભૈરવ શેઠ પાસે. અરે શેઠ, આ બધી સ્ત્રીઓ એ કથા સાંભળવા આવે છે ને, બધું ડિસ્ટર્બ થઈ ગયું છે અને મહેરબાની કરીને તમે છે ને આ સ્ત્રીઓ ના પાડી. ભૈરવ શેઠ કે ભાઈ તમારા ઘરના સ્ત્રીઓ છે, તમે ના પાડો ને, તમારી સ્ત્રીઓને અમે કેવી રીતે કહી શકીએ? તમે એમના ધણી છો.
કહેવું જોઈએ તમારે, કારણ કે એવું નથી. ધ્યાન રાખજો, એ અમારા ભરોસે પરદેશમાં આવ્યા છે અને અમે લડીએ અને દુઃખી થાય તો એ ક્યાં જાય? પિયરમાં જવા માટે કોઈ જગ્યા છે નહીં, આટલા બધા આવ્યા છે. એટલે કહે છે અહીંયા કહન લગે ભરોસે આઈ औरत को नहीं देता સતાય, એટલે અમે અમને સતાવી એટલે લડી કેવી રીતે શકીએ કે છે? એટલે ભેરોસ એટલે તો ચોખ્ખું કહી દીધું, ભાઈ તમારી સ્ત્રીઓ છે, તુમ નારી તુમારા નહીં માને તો હમકો કેસા પરમાને. ભાઈ તમે કહો છો તમારી સ્ત્રીઓ તમારું ના માને તો હું કોણ કહેનારો કે છે? હમ બોલાવન જાવત નાહી આત્મગરજ આવે આહી. અમે કંઈ બોલાવવા નથી આવ્યા તમારા બૈરો શબ્દ છે ગુજરાતીમાં રૂટીનમાં છે, એટલે એવું ના વિચારશો કે આ બૈરો શબ્દ કેમ વાપરે છે. એટલે હું થોડોક જ કહું છું, તમારા બૈરોને કે અમે થોડા બોલાવા આવ્યા છે, એમની મેર આવ્યા છે કે છે. અને એક વાત છે કે આ કળિયુગની અંદર મનુષ્ય ધ્યાન રાખે, ભૈરવ છે જવાબ આપે, આ કળિયુગ છે, કળિયુગની અંદર મનુષ્ય અવતાર પડ્યો છે અને એમાં આ નિજાનંદ સંપ્રદાય પરમધામની વાત કરે છે, ક્ષર અક્ષર અક્ષરની વાત કરે છે. એમાં તમને શાનો વાંધો પડ્યો કે છે? પણ આ તો કળિયુગની રીતિ છે કે કોઈ ધર્મ કરે તો કરવા દેવો નહીં, એટલે પેલા સર જતા રહ્યા, હવે શું કરવું કે છે. ત્યાર પછીથી બહુ લાંબો ઉપદેશ છે, નથી કહેતા. ત્યાર પછી પેલા વલસાડી લોકોએ વિચાર કર્યો કે મહિના મંડળના પ્રમુખ છે તેજભાઈ અંજમ કહીએ કંઈક ભેટ હોય તો તેજભાઈ પાસે ગયા. અરે જય શ્રી કૃષ્ણ, બોલો કે છે, કારણ કે આ તમે તો જાણશો ને અમારા બહેનો બધા તમારી પાછળ પાછળ આવે છે, ગમે તેમ કરી અને આ ના એવું કંઈ કરો ને કે છે, રાતને પણ આવે કે સારું કહેવાનું છે કે છે. એટલે પછી પેલા બહેનો કહે છે તુમ નારી વસ રાખો ભાઈ મેં તો સંત શરણ જાઈ બુઢાપન મેં મોકો ન કહી રાત દિવસ હમ સંત બે રહી. ભાઈ તમારી સ્ત્રીઓને તમારે રોકવાની, મારે તો ગરડપ આવી ગયો, હવે છેલ્લે જવાનો સમય આવ્યો, એટલે અમે તો દર સંતની સેવા કરવાની કે છે. અસંખ્ય સુંદર સાથ બન્યા, 4 મહિના થયા રહ્યા અને સ્વામીજી કહે છે કે ભાઈ હવે અમારે જવું પડશે, રજા. અરે આવું કેવી રીતે ચાલે? નહીં જવાથી અહીં જ રોકે છે કાયમ માટે, મંદિર બનાવી દઈએ. મારે જાગરીનું કામ કરવાનું, શાકુંડલ સુમપાને જગાડવાની છે, એટલે રજા આપે. રજા આપતા નથી, પણ એટલામાં એ પ્રદેશનો નવો સૂબો આવ્યો અને કટ્ટર મુસલમાન હિન્દુઓ પર ભયંકર દ્વેષ રાખે. એટલે બધા સત્સંગમાં આવતા ઓછા થઈ ગયા, બધું આમ થવા લાગ્યું. અને ભેરો છે એટલે સ્વામીજી હવે વિદાય લો, લીલા, આનું નામ લીલા કહેવાય. એટલે બધાએ રજા આપી. સ્વામીજીને ભેટ આપવા વાળી વાંચવી જરૂરી છે. વસ્ત્રાભૂષણ, ચાંદી, સોનું, સામગ્રી ભર લાવે દોના પડ્યા, આટલું મોટું પડ્યા. પિત્તાંબર, સાડી, અરુશેલા, થાળી, લોટા, ત્રાસ, તપેલા, નગદ ભેટ, કછું કહી ન જાય, વર્ષા ભરત સાત સબ આઈ. કેટલું બધું દાન આપે છે. સુંદર સાથ પણ એટલા થયા, દાન પણ એવું આવવા લાગ્યું અને ખૂબ આપ્યું. અને સ્વામીજીને વિદાય આપી કે હે સ્વામીજી, ફરી તમારા દર્શન ક્યારે થશે? રડતા આંસુ સાથે એમને વિદાય આપે છે. સ્વામીજી ત્યાંથી કોડબંદરે આવે છે, કોડબંદરથી વળી પાછા લાઠી આવે છે અને લાઠીથી પાછા ઠઠ્ઠા આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. પહેલું સત્ર, પહેલો વિભાગ આજનો પૂરો થાય છે. 5 મિનિટની વિશેષ પ્રણામ.